તો હાલો મિત્રો, કેમ છો? તો બધાને જય શ્રી કૃષ્ણ. તો તમારું સ્વાગત છે અમારા એક નવા બ્લોગની અંદર. તો આજે છે બીજું નોરતું, તો તમને બધાને નવરાત્રિની ખૂબ ખૂબ શુભકામનાઓ. તો આજે અમે જવાના છીએ તરસિંગડા ડુંગર આવ્યો છે ત્યાં, જે હાલમાં ખૂબ જ ચર્ચામાં છે. તો વિડીયોની અંદર તમે બન્યા રહીજો, અને વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક, શેર, અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકનને ઓલ દબાવી દીજો, જેથી કરીને તમને આવા અમારા અવનવા વિડીયો જોવા મળતા રહે. તો ચાલો હવે આપણે મળીશું સીધા બાપુના આશ્રમે જઈને. તો ચાલો મિત્રો, તો આપણે અત્યારે જવાના છીએ અહીંયા નીચે દર્શન કરવા માટે, કેમ કે અનેક લોકોને ખબર નથી હોતી જ્યાં અહીંયા નીચે મહાદેવનું પણ મંદિર આવેલું છે અને ધોણો પણ છે. તો આજે આપણે પહેલાં નીચેથી શરૂઆત કરીશું દર્શન કરવા માટેની. તો આ છે બાપુનો આશ્રમ છે. તો ચાલો આપણે અંદર જઈને મળીએ. અત્યારે જો અમે હવે જઈએ છીએ બાપુના આશ્રમમાં આપણે દર્શન કરવા માટે. તો અત્યારે નીચે શું છે, આપણે મંદિરમાં મહાદેવના દર્શન કરવાના છીએ. તો ચાલો પહેલાં જો આ છે નીચે છે એ બાપુનો આશ્રમ છે. અહીંયા આ છે આશ્રમ છે. અત્યારે થોડુંક રિનોવેશનનું કામ ચાલુ છે. તો ચાલો આપણે મહાદેવના દર્શન કરાવી દઈએ. આ છે એ બાપુનો આશ્રમ છે આ રીતનો. અને આપણે અહીંયા એક નીચે મહાદેવનું મંદિર આવેલું છે. તો ચાલો એમના પણ દર્શન કરી લઈએ. તો આ છે આ નીચે આવેલું મહાદેવનું મંદિર. આ જે નીચે આવેલો છે એ બાપુનો અહીંયા છે એ ધોણો છે. તો આ છે એ ધોણો છે નીચે આવેલું. ચાલો મિત્રો, તો અત્યારે આપણે નીચે આવી ગયા છીએ બીજા દર્શન કરવા માટે. જે જૂના સંતો મહંતો અહીં જે બેસતા હતા તે એમનું આસન પણ છે. તો ચાલો આપણે એના પણ દર્શન કરીશું. તો આ છે અહીંયા નીચેની જગ્યાનું છે આ બધી. તમે લોકો જે કોઈ આવો તે પહેલાં નીચે દર્શન કરીને અવશ્ય ઉપર તમે લોકો જાજો દર્શન કરવા માટે. આ જગ્યાની અંદર સંચાલન જે કરતા હતા એ આ બાપુ હતા. આ બાપુ છે એ ઓમગીરી બાપુ છે. તો પહેલાં આ જગ્યાનું સંચાલન કરતા હતા. જય ઓમગીરી. તો અહીંયા બાપુ લોકો બધા બેસતા હતા તે એમના. તો આ રીતનું છે અહીંયા આ જગ્યામાં. તો ચાલો મિત્રો, તો અત્યારે જો ભાર્ગવને લાગી ગઈ છે ભૂખ. તો અત્યારે અમે આવ્યા છીએ પાણીપુરી ખાવા માટે. તો હાલો મિત્રો, તો અત્યારે અહીંયા છે પાણીપુરીનો સ્ટોલ. તો આપણે લાગી છે ભૂખ. તો પહેલાં અહીંયા થોડોક નાસ્તો કરી લઈએ, પછી જવાનું છે આપણે ઉપર દર્શન કરવા માટે. તો અહીંયા અનેકો સ્ટોલ બની ગયા છે. તો પહેલાં અહીંયા પાણીનું પાઉચ પણ નહોતું મળતું. તો આ ભાઈનો જો સ્ટોલ છે. તો ચાલો પહેલાં નાસ્તો કરી લઈએ, પછી મળીએ. તો હાલો બધા પાણીપુરી ખાવા. તો મસ્તની પાણીપુરી છે. તો ચલો, અહીંયા પણ નાળિયેરની એની પ્રસાદી મળી રહે છે. જો અહીંયા પણ આવી રીતનું પ્રસાદીના સ્ટોલ પણ મળી રહે છે. કાજુ કળિયા છે, શ્રીફળ છે, અગરબત્તી છે, અને માતાજીની ચૂંદડી પણ છે. બીજો સ્ટોલ પણ આવેલો છે નાળિયેર શ્રીફળનો ને એવો. તો આનું ભાવ શું છે શ્રીફળના ને એના? નાળિયેરના છે 30 રૂપિયા, પ્રસાદી આવે, અગરબત્તી આવે 60 રૂપિયાનો કુંજાપો આવે. 60 રૂપિયાનો કુંજાપો. ચૂંદડી ને એવું કાંઈ નહીં? ચૂંદડી ને એવું નહીં. ઠીક. તો ચાલો મિત્રો, અત્યારે આપણે ચડી રહ્યા છીએ ડુંગર, જે કહેવાય છે મિની ગિરનાર. જો મારી પાછળ છે એ, અને આ છે નીચેથી આપણે અત્યારે વચ્ચે આવ્યા રસ્તામાં. હવે જાય છે આપણે ઉપર દર્શન કરવા માટે. તો ચાલો બન્યા રહીજો વિડીયોની અંદર. જઈએ આપણે દર્શન કરવા માટે.
તો ચાલો મિત્રો, તો અત્યારે જો આપણે અત્યારે પહોંચી ગયા છીએ અદ્વૈત. તો અત્યારે આપણે જઈશું ઉપર દર્શન કરવા માટે. અને આવું કંઈક લોકેશન છે અને આવી રીતે કંઈક શણગારવામાં આવ્યું છે. જો આ લાઇટોને એવું ઠેઠ મંદિર સુધી છે. તો ચાલો વિડીયોમાં બના રહીજો. તો ચાલો અત્યારે અમે જો પહોંચી ગયા છીએ ખોડિયારમાં વચ્ચે આવે ત્યાં. તો પહેલાં હવે અહીં દર્શન કરી લઈએ, પછી ઉપર જઈને આપણે પાછા દર્શન કરીશું. તો આ નીચે છે ખોડિયારમાંનું મંદિર અને આ છે લોકેશન છે બધી. તો તો ચાલો મિત્રો, જો આપણે આવતા રહીએ છીએ અહીંયા નીચે એક વચ્ચે બીજું ખોડિયારમાં ઉપર એક બીજો પોઈન્ટ બનાવવામાં આવેલો છે. તો આમેથી સી ત્યાં અને આ પાછળ જે છે એ ખોડિયાર માતાજીનું મંદિર છે. તો હમણાં આપણે ત્યાં પણ દર્શન કરવા જવાના છીએ. અને હા, આ જે દેખાય છે એ સાલેમાર ડુંગર કહેવાય છે. ત્યાં એક બહુ 5000 વર્ષ જૂની જે જગ્યા છે, પાંડવ ગુફા કરીને છે. તો ત્યાં પણ તમે લોકો એક ફેરી જજો. બહુ સરસ મજાની લોકેશન છે એવડું એ પણ. અને આપણે ત્યાંનો પણ એક બ્લોગ બનાવેલો છે, તો એ તમને અહીંયા બાજુમાં જોવા મળી રહેશે. તો તમને એ પણ જગ્યા છે જોયા જેવી, 5000 વર્ષ જૂની છે. તો તમે લોકો સિંગડાથી 7 થી 8 કિલોમીટરના અંતરે આવેલું છે લીંબાળી. પછી એતરિયાથી માત્ર 2-2.5 કિલોમીટર થાય છે. તો તમે લોકો ત્યાં જવાનું ભૂલતા નહીં. તરસિંગડા આવો એટલે ત્યાં અવશ્ય જજો. 5000 વર્ષ જૂની જગ્યા છે અને ગુફા પણ આવેલી છે, પાંડવ ગુફા કહેવાય છે. તો એ વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ. તો ચાલો હવે મળીએ આગળ જઈને. તો ચાલો પહેલાં હવે નાસ્તો કરવો પડશે, કેમ કે હવે ચડીને થાકી ગયા છીએ. હવે રહેવાતું નથી, પગ એવા દુખે છે. તો જો આ નાસ્તો થોડો કરી લઈએ બધો, પછી મળીશું. તો ચાલો, જો અત્યારે વાગી ગયા છે 7. તો અત્યારે હવે થઈ ગયું છે અંધારું અને હવે જાય છે આપણે ઉપર દર્શન કરવા માટે. તો વિડીયોમાં તમે બન્યા રહીજો. ઓમ નમઃ પાર્વતી હર મહાદેવ. બધા મિત્રોને જય માતાજી. તો આજે અમે આવી ગયા છીએ દર્શિંગડા ખોડિયારવાળા માતાજીના દર્શન કરવા છે, ખોડિયાર માતાજીના. તો આજે છે બીજું નોરતું. તો આપણે એવી માતાજી પાસે પ્રાર્થના કરીશું કે બધાને હાજર કરવા નાખે.
તો બધાને જય માતાજી, જય ખોડિયારમાં, અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી દેજો અને એક લાઈક કરી દેજો. તો ચાલો બધાને જય ખોડિયારમાં, જય ખોડિયારમાં. કેવું લાગ્યું? હાલો ઓહો અહીંયા આખી જમાવટ થઈ. તો ચાલો મિત્રો, અત્યારે આપણે જો આપણા માંડવાથી આવડા દર્શન કરવા આવ્યા છે. 7:30 થયા તો આવ્યા છે દર્શન કરવા માટે. તો કેવું લાગ્યું અહીંયા મંદિર આવીને? અહીંયા આવીને અમને આમ લાગવા જોયા જેવું સ્થળ છે, એટલે અમે આ બાજુ આવ્યા. ખોડિયાર માતાજીનું મંદિર છે, એવી રીતે છે આ બધું, અને સારી બધી રીતે વસ્તુ કરેલું છે. સ્થાનક કઈ સારું છે અહીંયા. આયા જો આયા. હાલો, તારું નામ શું છે પેલા એ કે? કર્મ કહી દે નામ. આમાં હામું જો ને બોલ. આમ જો કર્મ એમ નહીં, આમ કર્મ એમ કે પેટ ને એમ નહીં. તારું નામ શું? કર્મ કમરા ને કમળો નહીં, કર્મ કે કર્મ આખું નામ ખાલી એટલું કહી દે. લાઈક કરી દેજો એમ બોલે. લાઈક કરો કે લાઈક કરી દીધું. આમ કરી હા, આમ કરવાનું ખાલી લાઈક કરી દીધું. આમ જો આમ આવડે લાઈક કરી દેજો. જો આવો બોલશે ને પાછો હાલ પછી ઘરે જઈ તો ટાટા કહી દે. યાર કાંઈ ન બોલું તો ટાટા કહી દે. આમ ટાટા કહી દે. હા, બાય બાય કહી દો. બાય બાય. તો ચાલો, અત્યારે વાગી ગયા છે 8 અને આપણે આવી ગયા છીએ ઉપર દર્શન કરવા માટે મહાદેવના. તો હવે આપણે પહેલા દર્શન કરી લઈએ. તો આ છે મંદિર છે ખોડિયાર માતાજીનું. અને જો આ બધી બાજુ અત્યારે નોરતામાં લાઇટો ગોઠવી દેવામાં આવી છે. અને આ બધી અત્યારે વાગ્યા છે રાતના 8. તો અત્યારે અમે છીએ ખોડિયાર માતાજીના મંદિરે. રાતના વાગી ગયા છે 8. તો હવે જવાના છીએ આપણે નીચે. તો ચાલો હવે નીચે જઈને મળીએ. અને આ છે બીજું નોરતું છે. તો અહીંયા ગરબા હોતે પણ લેવા છે, રાત ગરબા રમાય છે. તો આ એ રીતનું આયોજન છે. તો આ છે ખોડિયારમાંનું મંદિર. બસ આ વિડીયો આવ્યા સુધીનો તો આપણે પૂરો કરશું. જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો. અમારી ચેનલમાં ન હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળશે નવા બ્લોગમાં. જય હિન્દ, જય ભારત અને જય ખોડિયારમાં.